આજના ભારતમાં આપણે જે રહીએ છીએ અને જે સ્વતંત્ર ભારતમાં આપણે આજે જીવન વિતાવીએ છીએ એનું સરદાર પટેલને શ્રેય એટલા માટે જ જાય છે કે 565 રજવાડાઓને એકત્રિત કરવાનું મસ્ત મોટું કાર્ય એ કરવું એ સમયે એટલું બધું અઘરું હતું, એટલા બધા હર્ડલ્સ હતા કે અંગ્રેજોએ તો રજવાડાને પણ સ્વાતંત્ર્ય આપી દીધું હતું અને વિન્સ્ટન ચર્ચિલની અંગ્રેજોની એ મંશા હતી કે હિન્દુસ્તાન નહીં, આખું પાકિસ્તાન, પ્રિન્સિસ્તાન અને જે બચે એ હિન્દુસ્તાન, એટલે હિન્દુસ્તાનના 200 ટુકડા કરવાનું ષડયંત્ર અંગ્રેજોનું હતું. પણ વિશ્વની અંદર 565 રજવાડાઓને મનાવી એમની સાથે વાતચીત કરી અને અખંડ ભારત સમૃદ્ધ કેવી રીતે થાય અને ભારત એકત્રિતપણે કેવી રીતે બધા રજવાડો અલગ અલગ ન થાય અને કેવી રીતે પ્રજાતંત્ર સ્થાપિત થાય એની માટે લોહીનું એક પણ ટીપું વહાવ્યા વગર આખા રાષ્ટ્રને જેમણે એકત્રિત કર્યું અને જ્યાં જ્યાં ચંચુપાતો કરવામાં આવ્યા તે રાજ્યમાં, પછી એ કાશ્મીર હોય, હૈદરાબાદ હોય, ભોપાલ હોય કે એવા ઘણા બધા રજવાડાઓ હતા, ત્યાં એટલા બધા પ્રોબ્લેમ્સ હતા કે બધાને એ સામે ગયા અને પોતાનું સંપૂર્ણ જીવન આ રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું. અત્યંત સાદગીભર્યું જીવન એમણે જીવ્યું અને આ આવડો મોટો ઇતિહાસ, આ જે યુનિફિકેશન હતું, જે વિલીનીકરણ હતું ભારતનું, એની કથા લગભગ બધા નાગરિકોને ખબર જ નથી કે કેવી રીતે થયું. એટલે આખો દેશ એ જમાનામાં ફરવો. આજે સોમનાથનું મંદિર પણ જે આજે આપણે જે જોઈ રહ્યા છે એ આક્રાંતાઓના આક્રમણથી અનેકવાર ખંડિત થયું હતું. આજે જૂનાગઢને પણ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પાકિસ્તાન સાથે જોડવાનો પ્રયત્ન હતો, પણ એમણે એમની કુશાગ્ર બુદ્ધિમત્તાથી કેવી રીતે કાઠિયાવાડને પણ એકત્રિત રાખ્યું, જૂનાગઢને પણ પાકિસ્તાનમાં જતું કઈ રીતે બચાવ્યું અને નવાબ કઈ રીતે ભાગી ગયો, એ આ બધી વાર્તાઓ આપણને ડિટેલ ખબર નથી. માટે હું ગઈકાલે અમદાવાદની અંદર 2 પ્રયોગ હતા, સરદાર ધ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયા એ નાટકના, એ મહાનાટ્ય છે. એક આજની પેઢીને આ અદ્ભુત દૈદીપ્યમાન ઇતિહાસ ખબર પડે અને આપણે જે સ્વાતંત્ર્ય ભોગવી રહ્યા છીએ એ સ્વાતંત્ર્ય આપણે જે ભોગવી રહ્યા છીએ કોના કારણે ભોગવી રહ્યા છે, એ સરદાર પટેલના